તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ઇલુ ઇવના પીયુ ઇવના ઘેર, અને 11 વાગે સ્ટાર્ટ થાય છે. કારણ કે તમે કારણ કે તમે આપણા એસપી હિન્દુસ્તાનીમાં વિડીયો જોયો હશે મેળાવાળો. અમારે કઈ લડના આ રોડો ને જબ્બર મારવાનો આપણે મેળાવાળો વિડીયો હતો. એમાં લગભગ અમે બધા હંગાત હતા અને 3 વાગે મેળાનો વિડીયો પટાઈને ઘેર આવ્યા હતા. એટલે મોડા ઉઠ્યા હતા, એટલે આવા નાહી ધોઈને રેડી થયા છીએ અને બ્લોગ ચાલુ કર્યો. અને આરે જતો નહીં મને કરવાનું અમે બેઠી હે પૂરી શું કહે એ પીવું એનું જેવું હજી ઉતવાળું હશે એમ તો જબ્બર હશે. એટલે તું હજી ઉતવાળું દોયડું કાઢીને હા એમ સરસ. અમારે ઈલું આખા વામોમાં ડાયો છોકરો હોય ને તો ઈલુડો હો હાચું. હા એટલે બે જાય કાઢું હેડ મારા પાક ઉપર હું આવડે છોકરાને બહુ કાઢું હો, મજા આવે, ખુશ થઈ જાય, મજા આવે ને. જો વારી આવે હે પૂરી તારી આખું. અને છે ને આ એલું કાલ રાતે એવી ઘટના બની કે આ વાન શીખર હું કઈ રીતે ખબર પડી કે વાને પીવડીને એટલી બીવરાઈ ત્યારે એટલી વઘા કરતી હતી, કોઈ જોડે નથી રહેતી, ભાઈ મારે આવવું પડ્યું. અને મારી જોડે એવી લપણી ના હતી તો મોઢું ઊંચું નથી કરતી, એટલી બીવાણી જાય. આવ્યો ને આ બીવરાવતો હતો કરોડી લાઈન. અને પીવું અમારે બહુ બીવાય છે, બોલો એવું નહીં જો પાછો ભગા કરાવવા હમણાં બરાબર. થોડો મારા ટાઈમ થઈ ગયો છે ના, ટાઈમથી વધી ગયું હોય. તો હવે જઈએ આપણે શોપ ઉપર અને શોપ ચાલુ કરીએ. જો લડે ફેર અમારા પૂરી. જય માતાજી મિત્રો, આવી જાય છીએ આપણે એસબી ટોયમાં. માતાજીની દીવાબત્તી કરીને ઊભા છીએ. અને હવે જો આપણે વિષ્ણુ કાકો છે, પણ બધા પબ્લિક વાઘુભા સમજીને ફોટા પડાવવા, પણ આપણે કોઈ નિરાશ નહીં કરતા કે પાડી જો ફોટા. આવું હતું ખુશીમાં આપણી ખુશી. હા, કેમ કે આ વિષ્ણુ કાકો ને વાઘુભા બે અમારે સેમ લાગે. જોયા જો વાઘુભા વાઘુભા જો. અને અમે એવું કરીએ ખબર, કોઈક ટોળોમાં દેખાય કોઈક એક બે જણા કે વાઘુભા જોઈએ, એટલે અમે એને વાઘુભા કહીને જ બોલાવીએ, એટલે જોઈ ટોળામાં મજા આવે. શ્યામ બોડી, શ્યામ શકલ, બધી વખતે વાઘુભા. અને આ રણજીતલાલ આપણા ફેમસ એક્ટર, સુપરસ્ટાર, બ્લોગર, જે ગણો બધું બ્લોગરની દુનિયામાં નહીં. અને આ જીગો ભાઈ, જય માતાજી. ચોકણ જતા કાલ પ્રોગ્રામમાં જતા, આંત્રોલી પછી સ્ટુડિયોમાં જતા, જિગ્નેશભાઈ કવિરાજ ને મળ્યા અને ભાઈ લઈને આયા, પછી વાઇકલ લઈને આયા આપણી એસબી શોપિંગ અને પછી નાઈટ મેળામાં છે 3 વાગે મેળો માલ્યો. અમે વિડીયો છીએ ને યાર, તો યાર શું યાર આબરૂ કાઢી હું વિડીયોમાં શું યાર એક્ટિંગ કરવામાં, તો યાર 3 વાગ્યા સુધી. બરોબર. અને ખરેખર મેળામાં એટલી બધી પબ્લિક હતી ને, જો કે મેળાની હજુ છે તો 4 દાડા વાળા ને છે મેળા દાડા. આ પદમનાથ તમે હારે મેડમ યાર પદમનાથ વો તાર બીજા તાહુ સિદ્ધપુર કરતા હતા. ના હોય પદમ એટલે સિદ્ધપુર તો હજુ 3 દાડા વાર છે. ટ્રાફિક થઈ ગઈ હતી કે ખરેખર નેટ વિડીયો આવતો, સિક્યોરિટી વાળા ત્યાંના હતા, એમને બહુ સપોર્ટ કર્યો, એટલે એમ કે વધારે કોઈ તકલીફ પડી નહીં. અને આપણે જે વિડીયો હતું એ પૂરું થઈ ગયું હતું. સિક્યુરિટી વાળાને બહુ એમ કે સપોર્ટ કર્યો. અને આપણે બધા જે હંગાત જે આપણે બધા ભાઈબંધો હતા ને એને વાઘુભા તમને કેવું લાગે કહો? ટાકલા થઈ ગયા છે. સારું, જો પેલા છોકરા રાજી થાય, તમને જોઈએ છોકરા રાજી થાય. ફોટો પડાવો યાર, ફોટો પડાવો. આવી જાય બસ હાય બૂમ છે ભાઈ વાઘુભાની. જો પબ્લિક એમાં સંતોષ માની લે એટલે એમ કે સારું કહેવાય. કારણ કે આખો દિવસ શૂટિંગ હોય એટલે હાજર હોય નહીં. 12 વાગ્યા સુધી તો દરેકને મળી જ છે, પણ પછી એમને શૂટિંગનો ટાઈમ હોય એટલે એમ કે કોમેડી સ્ટોપ થાય, સ્ટોપ કરવું પડે. તો અમુક ટાઈમે વિડીયો સ્ટોપ કરીને જે એમ કે ચાહક મિત્રોને વેટિંગ કરાવ્યું હોય, જે વેટ કરીને ઉભા હોય એમને તો મળવું જ પડે, નિરાશ કરો એની પછી એમને ટાઈમ પૂરેપૂરો હાલે. કેમ કે ચાહકો છે તો આપણે છીએ બધી વાત. તો આજે છે ને 2 વાગ્યાના ટાઈમે જસુભાને હોય શોપ ઉપર બિહારીને મૂજો તો જમવા માટે.
અને જમીન ફરી આવી જશું પાછો શોપ ઉપર. અને આજે લગભગ 4 દિવસની મહેનત પછી આપણે જેટલો સામાન મંગાવ્યો તો બધું ટેલી થઈ ગયો છે અને આખી શોપમાં ગોઠવી દીધો. બરાબર, જેટલો હમણો એટલો. તો જોઈ લો, એકવાર બતાવી દઉં. ટેડીથી શરૂઆત કરું. જોઈ લો, આ ઉપર બધા મોટા ગોઠવે. પેલા સોફા હે બાળકોને બેસવા માટેના. અને પેલું વ્હાઇટ કલરનું ટેડી જે તમે દિલીપના વિડીયોમાં જોયું છે, એ દિલીપને બહુ જ પસંદ આવ્યું હોય અને લેવાનું કહે. પછી એવાની જો બધા અલગ અલગ પ્રકારના, અને આ બધા વોશેબલ આવશે. એમ કે પ્યોર આ દિલાનું નામ લીધું, દિલો આવ્યો. હા, અને જે આપણે શોપીસમાં રાખવા માટે, સોફામાં બેહારવા માટે હોય ને, બધા એ ટાઈપના જુઓ, અલગ અલગ. આ એ બહુ મસ્ત ટેડી છે, જોઈ લો. જે દિલવાળા, પછી આ રેડ કલરના ડક ડોલ. આ બહુ મોટી ડોલ છે. દિલા તાર નામ લીધું ના આવ્યો માતાના. બસ હોવા હું વિડીયોમાં એમ કહેતો કે પેલું વ્હાઇટ ટેડી રહ્યું દિલીપને બહુ ગમ્યું. અને સીધ તો દિલીપ અહીંથી નીકળ્યો. શેતાન 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 ચો કીધું આ શેતાન એ હે એ આ બેન હાલત મેં યાદ કર્યા કે આ બે જણા આયા નહીં કોઈ તું બકાય એમ કે મને માતાના કોઈને કહ્યું ને અમને યાદ નહીં કરે તો અમને કોઈ યાદ કરે તો અમારું આયુષ્ય વધી જાય અને અમે એવું નહીં વિચાર પેલે આ પેલું નહીં થતું યાદ કરે એટલે એડચી આવે. ના આદમી વિચાર્યું કીધું આજે આ બે જણા રજા પર લાગી ને આ બાદ મોઢું બતાવવા આયા નહીં. મહેરબાની કરીને મને યાદ નહીં કામ ખોટું અમારું આયુષ્ય વધી જાય અને અમે ઘર પણ જોવા માંગતા જ નહીં. આઈ તો જીવ હવે કઈ પણ આવી ગયું કેવાય હવે. તાણી ના જોતું હોય તો માથા ભારે માથાકૂટ. તો દિલીપભાઈ નવો માલ લાયા છે તે ચેક કરાવે છે. આગળ દોડમાં બધું બતાવતું હતું. અને આપણે આ શોપનું સૌથી મોટું ટેડી બહાર જઈને બતાવવું પડશે. હા રહ્યું. અને આ બધા બહાર આપણે શોપીસનો સામાન લગાવેલો. કૃષ્ણ ભગવાન બંદર. ભાઈ આ બોલતી બિલાડી આવે હો. આ બોલતી છે. દબાવો એનું પેટ દબાવવાનું. હા બોલી. હા બોલે પેટ 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 આ બોલી ને પેટ દબાવવાનું. એ જે જેવું બોલે ભાઈ યાર શું દબાય તો પેટ જ નહીં. જો એ કિરણભાઈ મનાડી પેટ બોલાવે તો બોલા ને ગાડું દબાવજો બોલે. અને આ બહુ મસ્ત ટેડી હો નેન ચકડું મસ્ત લાગે. આ થોડા હેવીમાં આ ડોગ થોડો હેવીમાં છે. અને આપણે કિંમત તમે દેખાય તો જોઈ લેજો. બધા પર લખેલી જ છે. બધાની અલગ અલગ કિંમત કહેવા જાઉં તો મારા ટાઈમ બહુ થઈ જાય. અને આ કાચબો જો કે ઘણા ખાને પસંદ હોય છે ને. એક આ માર જેવો છોકરો હોય જેવો લબડાયો હોય એ જે લાગે કમ્પ્લીટ જો હે ને. પેલી બિલાડી બહાર આવી પડે એ જાય એ પડાયા. કાચબો નવો સાદો. આ કાચબો કે આ પેલા બેડ ઉપર મેળવા માટે લોકો લઈ જાય. મારા આગળ હું 3 પીસ લાવ્યો તો જતા રહ્યા. પેલો બને થતો નહીં દીનો. અને ખાસ આપણે સિંહ અને વાઘ બહુ મસ્ત વસ્તુ. આ અને પેલો આપણો ડેન્જર વાઘ તો આ પડ્યો. આ જો મસ્ત કાચબો હે ને. દિલા જેવું મોઢું આવ્યો ને એનું. દિલા જેવું આપણે મિલાઈએ. એ મોઢા જોડે રાખજો. મોઢા જોડે રાખ. બેસલેટો પડ્યા હે ખાલી ચેન ને એવું કરો મને મેચ થાય ઓ વાન મેચ થાય. આ તો મુખી ગીરી ખાલી પાર્સલ કરી. આ પિકાચુ જે નવી આવી હોય અને બિસ્કેટમાં મારે બધી કલર વસ્તુઓ નવી અલગ અલગ ટ્રેનો બધા અને ગેમો પેલી ફાસ્ટ ફિંગર. અને આ ફેર તો આપણે મોટી કેરમ લાવી દીધી હો. મોટી કેરમ બરાબર. આ એકદમ સાદા રમકડા એકદમ સાદા. આ ટેડી સાદા બરાબર. અને આપણે બીજા બધા ની બધા શોપીસ નહીં એવીમાં જોઈ લો. અને રિમોટ કંટ્રોલ બધી અલગ અલગ. પછી આ ફેર તો આપણે આ ગેમ લાવ્યા છીએ. પેલો દડો સોડીને બધું પાડવાનું આવે ને ડબલો એરી. આપણે નામ તો એનું નહીં ખબર. ચેક દિલા કશું સેટ કરવું નહીં. રાહ દે ને સેટ નહીં કે તો લે ચેક ચેક. આ જો પાડી નાખો. આ પણ ઉપર સરકવાના ઉપર. જો આ બધી રિમોટ કંટ્રોલ. પછી આવાનું શું કહેવાય ટેસ્લા કે શું કહેવાનું નામ તો નામે યાદ નહીં હોતું. ગાડી કંપની નોકરી પછી તારા એવું થોડું હોય હા
થોડા જય. બધા અને આ ફેર બેન્ટેન નહીં વનો કેવાય બેન્ડ નહીં સ્પાઈડરમેન ચોમાચીડી હોય સ્પાઈડરમેન ભાઈ તો આપણો પંપ આટલી ને બધી મોબાઈલ માં યાર variety ક્યાંથી ખબર આપણે પડે? બધી લાયા છીએ અને આગા જો આ જો તો નહીં હાર્યો. આ ડોલ હેવીમો પેલી હેવીમો પેલા બે છોકરા પડે એ હેવીમો ડોલ સેટ અને જે આપણે હું આગળ પેલો વિડીયો બનાવ્યો તો ખબર સ્પાઈડરમેન સ્લાઇડ જે ઉપર જઈને નીચે હાથે હાથે લાઇટ મ્યુઝિક તો એ વસ્તુ આપણે આવી જશે તો જેને લેવાની હોય મેસેજ કરી દેજો ઇન્સ્ટામાં બરાબર અને આવીને જલ્દીથી પરચેસ કરી લેજો અને ચલો હાર્યું હવે ચેક કરીએ ને એટલે હું બતાવું બહુ મસ્ત વસ્તુ હોય તો જુઓ આપણે હાર્યું રમેકડું ચાલુ કરી દીધું છે ને રમેકડા રંબાવાળા જેટલા આયા હે તો જુઓ હાર્યું ઉપર જમ્પિંગ ખાઈ દીધું છે પૂરી નહીં કાઢવી લ્યા ચમ અમે હેરાન કરો મને અહીં જુઓ આ ટાઈપનું ફરે જાય ઉપર બોલ તો જોઈ લો મિત્રો આપણે જે સ્પાઈડરમેન વાળી વસ્તુ પહેલાં લાવ્યા હતા કે સ્લાઇડ સ્પાઈડરમેન ઉપર સીડીથી ઉપર જાય ને પાછો લપસણી ખાઈને નીચે આવે એ આગળ ખતમ થઈ જતા ને ફરીથી આપણે ઓર્ડર કર્યો હતો તો આવી ગયા છીએ તો જો એ કમ્પ્લીટ કરીને આપણે મૂક્યો ટેબલ ઉપર જ તો એને ચાલુ કરીએ અને બતાવી દઈએ જો આવરેજ સીડીથી ઉપર જાય અને લપસણી ખાઈને નીચે આવશે પાછા સીડી આવીને ઉપર જાય એટલે રૂટિંગ ચાલુ ને ચાલુ જ રહે એટલે નાનું બાળક હોય એને એમ કે જોવાની મજા આવે એમ અમનું ચાલુ ને ચાલુ જ રહે આવરેજ બહુ મસ્ત વસ્તુ હોય અને આની કિંમત તમે કમેન્ટમાં પૂછો એ પહેલાં હું કહી દઉં કે આની કિંમત છે ખાલી 400 રૂપિયા અને વિડીયો જોઈને આવશે લેવા જઈએ અને એમ કહે કે મેં વિડીયો જોયું હતું તો એને આપણે પાવરફુલમાં નાખી આવીશું બરાબર અને આ કેક્ટસ આવી ગયા છે અને કેક્ટસ જેવી ને જેવી આ બિલાડી આ એ બોલતી બિલાડી શોપ બંધ કરીને ઘરેથી જમીન આવી ગયા છીએ હવે પંપ ઉપર અને આજ તો 2 દાડે નોકરીમાં આવ્યો છું કારણ કે 2 દાડા વિષ્ણુ કાકો આવ્યા હતા અને આમ તો સાદી ટી શર્ટમાં આવ્યા છીએ કારણ કે કંપનીની ટી શર્ટ હજુ નવી આવી નહીં અને પેલી કંપની હતી એ જતી રહી છે એટલે જો આ એ સાદાનું એ સાદાનું બરાબર તો ચાલો મશીન ચાલુ હોય તો મીટર લેતા આવું અને પછી આપણે શાંતિથી બ્લોગ એન્ડ કરીએ